તો સ્ટુડન્ટ્સ આપણે ગયા લેક્ચરમાં ડિફરન્ટ સરફેસ રફનેસ મેથડ જોઈ કે કેવી રીતે એને દર્શાવી શકાય, રાઈટ. પછી સેન્ટર લાઇન, મીન લાઇન, CLA નંબર મેથડ જોઈ, RMS મેથડને આપણે ડિસ્કશન કર્યું, અને લાસ્ટલી વી વેર ડિસ્કસિંગ ઓન 10 પોઇન્ટ્સ મેથડ, રાઈટ. આજે આપણે જોઈશું કે કઈ મેથડથી સરફેસ ફિનિશ મેઝરમેન્ટ કરી શકાય. Now there are two methods. One is inspection by comparison, એટલે કે કમ્પેર કરીને. હવે આ મેથડની અંદર વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન આવશે, એટલે કે નજરથી જોવાનું છે. આપણે આંખે જોઈને ખબર પડે કે અજવાળામાં જોઈએ, લાઇટ્સમાં જોઈએ તો ભાઈ આ ફિનિશ છે અને આ શું છે, રફ સરફેસ છે, રાઈટ. સો ધીસ ઇઝ કોલ્ડ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. સેકન્ડ ઇન્સ્પેક્શન છે ટચ ઇન્સ્પેક્શન, કે તમે એને ટચ કરો, આંખો બંધ કરો અને બે ફિંગરથી એક સરફેસ ઉપર તમે એને મૂવ કરો, પછી જે બીજી સરફેસ છે જે સ્મૂથ છે એના પર તમે મૂવ કરો, તો રિલેટિવલી તમે ફિંગરના ટચ દ્વારા એક્સપિરિયન્સ કરી શકો છો કે કઈ સરફેસ રફ છે અને સ્મૂથ છે. સો ધીસ ઇઝ કોલ્ડ ટચ ઇન્સ્પેક્શન. થર્ડ ઇઝ સ્ક્રેચિંગ ઇન્સ્પેક્શન, કે આની અંદર શું કરવામાં આવે છે કે જે વર્કપીસ છે એના ઉપર એક સોફ્ટ મટીરિયલને સ્ક્રેચ કરવામાં આવે છે, રાઈટ. તો એની જે પેટર્ન છે, એની જે ડેવલપમેન્ટ છે એ મટીરિયલ ઉપર, એના આધારે તમે શું કરી શકો છો, જજ કરી શકો છો કે જો રફ સરફેસ હશે તો વધારે સ્ક્રેચિંગ થશે, સ્મૂથ હશે તો ઓછું થશે, રાઈટ. સો સ્ક્રેચની મદદથી તમને શું મળશે, રેઝિસ્ટન્સ મળશે. કે આપણે પેન્સિલથી કે કોઈ સરફેસ ઉપર લખતા હોઈએ, ફોર એક્ઝામ્પલ ગ્લાસ છે, તો ગ્લાસ ઉપર એકદમ પેન્સિલ શું થશે, લપસી જશે, સ્મૂથ છે. પણ એ જ પેન્સિલને આપણે બ્રિક છે અથવા તો વોલ છે કે એના ઉપર ઘસવા જઈશું તો શું થશે, એક પ્રકારનું શું રેઝિસ્ટન્સ આવશે, કારણ કે સરફેસ કેવી છે, રફ છે. સો ધીસ ઇઝ કોલ્ડ સ્ક્રેચ ઇન્સ્પેક્શન. ઓકે. અનધર ઇઝ માઇક્રોસ્કોપિક ઇન્સ્પેક્શન, કે તમે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને તમે શું કરી શકો છો, એનો ફોટોગ્રાફ લો અને ફોટોગ્રાફ લીધા પછી એને સ્ટાન્ડર્ડ ફોટોગ્રાફ સાથે કમ્પેર કરવાનો છે, રાઈટ. સો દેટ્સ વાય ઇટ ઇઝ ફોલ અંડર ધ કમ્પેરિઝન મેથડ્સ. ઓલ્સો યુ કેન યુઝ માઇક્રો ઇન્ટરફેરોમેટ્રી, રાઈટ. તો આ મેથડની અંદર શું કરવાનું છે કે લાઇટ છે એને આપણે થ્રો કરવાની છે સરફેસ ઉપર. સરફેસ શું કરશે, રિફ્લેક્ટ કરશે. એ રિફ્લેક્ટ થયેલી લાઇટ્સની જે પેટર્ન બને છે એ પેટર્નનું એને સ્ટડી કરવાનો છે, અને સ્ટડી જે છે એ કોની સાથે સંકળાયેલો છે, રફનેસ સાથે સંકળાયેલો છે, રાઈટ. તો તમારી પાસે સ્ટાન્ડર્ડ પેટર્ન હોય છે લાઇટ્સની, એની સાથે તમારે કમ્પેર કરવાની વર્કપીસ સરફેસને, અને એના ઉપરથી તમારે શું કરવાનું છે, જજ કરવાનું છે. ઓકે. Now third is lastly the Wallace surface dynamometer and reflected light intensity. બરાબર. તો વોલેસ સરફેસ ડાયનોમીટરમાં શું કરવાનું છે કે આપણે સરફેસ ઉપર એક નાનકડું ટૂલ આવે છે એને મૂવ કરવાનું હોય છે. સો બેઝડ ઓન ધ રેઝિસ્ટન્સ ઓફર્ડ, ઓર એ કહે છે એ કેવું એ કન્સ્ટ્રક્શન હોય છે, પેન્ડ્યુલમ જેવું હોય છે. એ પેન્ડ્યુલમના નીચે એક રબરી ઓર ધ લેધર ટાઈપનું મટીરિયલ લગાવેલું છે, અને એ પેન્ડ્યુલમને આપણે શું કરીએ છીએ, મૂવ કરીએ છીએ. તો સરફેસને જેવું ટચ થશે તો સરફેસ જેવી હશે, રફ હશે તો વધારે રેઝિસ્ટન્સ આપશે, અને સ્મૂથ હશે તો ઓછો રેઝિસ્ટન્સ આપશે. તો એની જે મૂવમેન્ટ છે ધીરે ધીરે બંધ થશે. સો ડિપેન્ડિંગ અપોન that observation we can conclude whether the surface is smooth or rough, right. અને લાસ્ટલી ધ રિફ્લેક્ટેડ લાઇટ ઇન્ટેન્સિટી, કે એમાં સીધું આપણે શું કરવાનું છે, લાઇટ થ્રો કરવાની છે, અને એ જે લાઇટની જે રિફ્લેક્શન છે એ કેટલું થાય છે એના ડિપેન્ડ્સ, એને સ્ટડી કરીને આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ સરફેસ કેવી છે, રફ છે કે સ્મૂથ છે. આપણને ખબર છે કે ભાઈ મિરર ઉપર લાઇટ નાખીએ તો આમ કહે કે મોર દેન 90% ગેટ રિફ્લેક્ટેડ, આપણને સીધું દેખાય ભાઈ પ્રકાશ રિટર્ન થાય છે, રાઈટ. પણ ધારો કે ડલ સરફેસ હોય, એકદમ રફ હોય, તો એટલો રિફ્લેક્શન આવશે નહીં. સો ધીસ ઇઝ કોલ્ડ રિફ્લેક્ટેડ લાઇટ ઇન્ટેન્સિટી મેથડ. પણ આ બધી જે મેથડ છે એ શું છે, કમ્પેરિઝન મેથડ છે. આપણે સ્ટાન્ડર્ડ અવેલેબલ છે રીડિંગ્સ, એના ઉપર આપણે કમ્પેર કરીએ છીએ, ભાઈ આટલી આવે છે, આટલી નથી આવતી, અને કમ્પેરિઝનના આધારે આપણે શું કરીએ છીએ, જજ કરીએ છીએ. અનધર મેથડ ઇઝ ડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડ, કે જેમાં આપણે એકચ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવાનું છે અને એનાથી રીડિંગ લેવાનું છે, રાઈટ. સો this going to give you numerical values. So in this method it helps to determine the numerical value of surface finished. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, numerical value of surface finish of any surface by using instrument of stylus probe type, right. કે આની અંદર શું હોય છે કે પોઇન્ટેડ સ્ટાઇલસ હોય છે, એ શું કરે છે, સરફેસ ઉપર મૂવ થાય છે, અને જે મૂવમેન્ટ છે એ રેકોર્ડ કરવામાં આવે છે, અને દેટ ઇઝ કન્વર્ટેડ ઇન ટુ ધ રીડિંગ્સ બાય ધ મેથડ વી હેવ ડિસ્કસ અર્લિયર, કે 10 પોઈન્ટ મેથડ છે, CLA નંબર છે, RMS મેથડ છે, રાઈટ. એનો ઉપયોગ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ શું કરે છે, રીડિંગ આપે છે. સો ઇટ્સ અ ન્યુમેરિકલ મેથડ. તો અહીંયા જે ડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વાપરવાના છે એની અંદરથી આપણને શું મળશે, એક ક્વોન્ટિટેટિવ એનાલિસિસ મળશે કે ભાઈ આટલું છે, આટલી વેલ્યુ છે, રાઈટ. સો દેટ ગિવ્સ અ નંબર, ન્યુમેરિકલ વેલ્યુઝ. નાઉ
Generally, all the instruments that are we are going to study are fall under this category, having stylus probe construction, right? તો જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ભણવાના છીએ અથવા તો સ્ટડી કરવાના છીએ એની અંદર જે કન્સ્ટ્રક્શન છે કેવું છે, સ્ટાઇલસ પ્રોબ ટાઈપનું કન્સ્ટ્રક્શન છે. તો આપણે ફિગરમાં જોઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટ જે મૂવ થશે એની અંદર એક પોઇન્ટેડ સ્ટાઇલસ હોય છે, સાથે સાથે શું હોય છે, એક સ્કીડ હોય છે. હવે બે કેમ છે? તો સ્ટાઇલસ ઇઝ વેરી થિન એન્ડ પોઇન્ટેડ ઓબ્જેક્ટ. This will follow the roughness or primary structure, okay, and skid will going to give you secondary structure called waviness. એટલા માટે બે એલિમેન્ટ આપેલા છે આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર. So you can say if finely pointed probe or stylus be moved over the surface of a workpiece, the vertical movement of the stylus caused due to the irregularities. હવે આ સરફેસ ઉપર જ્યારે પોઇન્ટેડ હોય, આ પોઇન્ટેડ સ્ટાઇલસ મૂવ કરશું આપણે હોરિઝોન્ટલી, તો શું થશે કે અહીંયા પીક્સ એન્ડ વેલી છે તો એની મૂવમેન્ટ પણ કેવી થશે, એને ફોલો કરશે, અપ એન્ડ ડાઉન થશે. ધીસ વર્ટિકલ મૂવમેન્ટ ઇઝ સિમ્પલી મેગ્નિફાય બાય યુઝિંગ ઇલેક્ટ્રિકલ પ્રિન્સિપલ્સ. And that will helps later to amplify and magnify to get the readings. So the surface texture can be assessed the surface finish of the workpiece, right? Now the movement of stylus is used to modulate a high frequency carrier current or to generate voltage signal. આ એનો ઇલેક્ટ્રિકલ પ્રિન્સિપલ છે કે આની જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ ઉપર આપણે ધારો કે અહીંયા એક આર્મેચર લગાવી દઈએ અને અહીંયા મેગ્નેટિક કોઇલ મૂકી દઈએ તો આપણને ઇલેક્ટ્રિકલ પ્રિન્સિપલ ખબર છે કે જ્યારે બી મેગ્નેટિક ફિલ્ડમાં કોઈ આર્મેચર અથવા મેટલ કંડક્ટર મૂકીએ તો શું થશે, ઇલેક્ટ્રિક કરંટ ડેવલપ થશે, રાઈટ? જેવી મૂવમેન્ટ હશે એ પ્રમાણેનું કરંટની વેલ્યુ પ્લસ માઇનસ થાય છે, ઓર આઈધર ઇટ કેન જનરેટ ધ વોલ્ટેજ. તો ધીસ આર ધ ટુ પ્રિન્સિપલ વિચ હેલ્પ અસ ટુ રેકોર્ડ ધ સરફેસ રફનેસ વેલ્યુ. તો જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે સ્ટડી કરવાના છે એમાં આ કોમન પેરામીટર છે અથવા કોમન વર્કિંગ પ્રિન્સિપલ છે. Now generally all these instruments are consist of skid or shoes, right? તો આની વાત છે which is going to record the waviness or the irregularities of higher wavelength. Then stylus, probe or an amplifying device for the magnifying the stylus movement. હવે આ જે મૂવમેન્ટ છે સ્ટાઇલસની એકદમ નાની હોય છે, માઇક્રોન્સની અંદર હોય છે, નેકેડ આઈથી તમને ખબર બી નહીં પડે. સો દેટ મૂવમેન્ટ નીડ ટુ મેગ્નિફાય. સો ફોર દેટ વી હેવ મેગ્નિફાઈંગ devices. And also to keep the record and to display, we do have a indicator and recording devices in these such instruments, right? So using this we can analyze the surface later on. Now what are the advantages if we use such stylus probe type of instrument? Best advantage is it is going, because they are working on electrical principle, the electrical signal available can be processed to obtain any desired roughness parameters, right? કે ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે એનો ઉપયોગ એને આપણે કોની સાથે સંકળાઈ શકીએ, અલગ અલગ પેરામીટર સાથે સંકળાઈ શકીએ છીએ. એનો બેસ્ટ એડવાન્ટેજ છે કે વી નો કે ભાઈ આજે મોટાભાગના જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ આપણા ઘરમાં છે, ધીઝ ઓલ આર ઓપરેટેડ બાય ઇલેક્ટ્રિસિટી. whether it is simply your television, computer, your mobile charger, whatever you pick up, right? તમે કંઈ પણ વિચારો તો એમાં ઇલેક્ટ્રિસિટી શું છે, ઇનપુટ સોર્સ છે, અને એને કન્વર્ટ કરીને આપણે આઉટપુટ અલગ અલગ લઈએ છીએ. સો સિમિલર એડવાન્ટેજીસ ઇઝ અવેલેબલ ઇન ધીસ કેસ, રાઈટ? સો વી કેન પ્રોસેસ ટુ ઓબ્ટેન એની ડિઝાયર સરફેસ રફનેસ પેરામીટર ઓર કેન બી રેકોર્ડેડ. રેકોર્ડ પણ કરી શકાય લાંબા સમય માટે અને ડિસ્પ્લે પણ કરી શકાય. એ એનો સૌથી મોટો એડવાન્ટેજ છે. પણ સાથે સાથે ડિસએડવાન્ટેજ પણ છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ કેવા છે, થોડા કોમ્પ્લેક્સ હોય છે, કારણ કે ઇલેક્ટ્રિકલ સર્કિટને આપણે હેન્ડલ કરવાની છે, રાઈટ? સો દે આર રિલેટિવલી ફ્રેજાઇલ એન્ડ કોમ્પ્લેક્સ બાય કન્સ્ટ્રક્શન બિકોઝ nowadays it covers supported by electronic circuits, so initial cost is high. જે સ્ટાઇલસ છે આપણું, એ સ્ટાઇલસ કેવું હોય છે, એનો જે પોઈન્ટ હોય છે ઘણીવાર ડાયમંડ પોઈન્ટ હોય છે, તો that increase the cost, right? So whole instrument is basically complex and that give you initial cost of a higher value. The measurements are limited to a section of a surface. હવે તમારી પાસે ધારો કે મોટું પાઇપ છે, હવે એનું તમારે સરફેસ રફનેસ મેજર કરવી છે, તો આખી પાઇપની તો એક સાથે મેજર ના કરી શકાય. ઇટ ઇઝ ઓનલી મેજર ધી સેક્શન, એટલે નાનકડો જે ભાગ છે એના ઉપર તમે રફનેસ માપી શકો છો. સો ઇટ ઇઝ એક્સપેક્ટેડ દેટ સ્મોલ પાર્ટ, કે ભાઈ આખી પાઇપ છે એની સરફેસ રફનેસ આપણે એસેસ કરવી છે, મેજર કરવી છે, તો આપણે એનો થોડોક નાનકડો ભાગ આપણે શું કરીશું, મેજર કરીશું. સો ધીસ સ્મોલ રીડિંગ મસ્ટ રિપ્રેઝેન્ટ ધ એન્ટાયર કોમ્પોનન્ટ, રાઈટ? The fourth is
skilled operator required for the measurements. Now this is very important because the operating of such instrument must require some knowledge, right? કે એનું કન્સ્ટ્રક્શન કેવું છે, રીડિંગ કેવી રીતે લેશે. So based on this the operator must have some skill. So this is what you need to give the training. એટલે આપણે આવું ઓપરેટિંગ કરવું હોય તો એક ટ્રેન કરેલો માણસ જોઈશે. So this is called disadvantage, right? Now another is distance between stylus, skid and the shape. હવે આગળની આપણે ફિગરમાં જોઈએ તો આ શું કહેવા માગે છે કે ભાઈ આ જે શેપ છે તો બની શકે કે આ જે શેપ છે કે જો પોઇન્ટર જે છે જો બરાબર બ્લન્ટ થઈ જાય અથવા તો રફ થઈ જાય તો it will not follow the pitch and valley, or you can say it will fail to record the roughness value. Even if you choose smaller dimension of the skid, it will also not follow the waviness pattern, right? તો એનો જે શેપ છે અને સાથે જે ડિસ્ટન્સ છે એ પણ શું છે, અસર કરે છે. બની શકે કે જ્યારે આ સ્ટાઇલિસ આને ટચ કરવા જતું હોય તો એ વખતે આને લિફ્ટ કરે તો આખો કોમ્પોનન્ટ છે લિફ્ટ થઈ જશે તો આને ટચ ના પણ થાય. સો ધીસ ડિસ્ટન્સ બિટવીન ધેમ ઇઝ ઓલ્સો અ ડિસએડવાન્ટેજ. Now in our syllabus we are going to study 3 instruments. One is profilometer, second is the Tomlinson surface meter, and the lastly is third is Taylor-Hobson telesurf. The first one is called profilometer. Just look at the figure over here. Okay. Now profilometer is an indicating and recording instrument. See, બે શબ્દો મહત્વના છે. ઇન્ડિકેટ કરશે, તમને બતાવશે અને સાથે સાથે એ સ્ટોર પણ કરશે રીડિંગને, રેકોર્ડ પણ કરે છે, રાઈટ? ટુ મેઝર ધ સરફેસ રફનેસ ઇન માઇક્રોન્સ. એટલે આ તમને આર એ વેલ્યુ આપશે કે ભાઈ 0.04 1.05 આ માઇક્રોનની જે છે, માઇક્રોમીટર એનું શું છે, રીડિંગ છે, રાઈટ? ઇટ્સ અ યુનિટ યુ કેન સે. ઇટ કન્સિસ્ટ ઓફ 2 પ્રિન્સિપલ યુનિટ કે એના બે મુખ્ય ભાગો હોય છે. એક ટ્રેસર, તો ટ્રેસર એટલે સ્ટાઇલસ પોતે જેને આપણે નામ આપ્યું છે, અને સેકન્ડ જે ભાગ છે શું છે, એમ્પ્લિફિકેશન ઓર એમ્પ્લિફાઈંગ સર્કિટ, ઓર યુ કેન સે સિમ્પલી એમ્પ્લિફાયર. વેન ધ ટ્રેસર ઇઝ ફાઇનલી પોઇન્ટેડ સ્ટાઇલસ, કે ટ્રેસરને આપણે શું કહ્યું છે કે એ પોતે શું છે, સ્ટાઇલસ જ છે, પણ અહીંયા નામ થોડું બદલેલું છે. ઇટ ઇઝ માઉન્ટેડ ઇન ધ પિકઅપ યુનિટ, કે આ પિકઅપ યુનિટ છે. ઓકે, આ પિકઅપ યુનિટમાં સ્ટાઇલસ શું કરેલું છે, માઉન્ટ કરેલું છે, ઓર યુ કેન સે ટ્રેસર ઇઝ માઉન્ટેડ. Which consist of an induction coil located in field of permanent magnet, right? કે ભાઈ પરમનન્ટ મેગ્નેટ છે, આ બધા મેગ્નેટ છે, આ પણ શું છે, મેગ્નેટ છે, અને આ પણ શું છે, મેગ્નેટ છે, અને આ જે કન્સ્ટ્રક્શન છે આટલું, ધીસ કન્સ્ટ્રક્શન ઇઝ ઇન્ડક્શન કોઇલ. એની સાથે શું કરેલું છે, આપણું ટ્રેસર અથવા તો સ્ટાઇલસ એટેચ કરેલું છે. વેન ધ ટ્રેસર ઇઝ મૂવ્ડ એક્રોસ ધ સરફેસ ટુ બી ટેસ્ટેડ, કે જે સરફેસને આપણે ટેસ્ટ કરવાના છે એના ઉપર ફરશે ત્યારે શું થશે કે એની અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ જોવા મળશે. કારણ કે શું છે કે આ સરફેસ રફ હોઈ શકે છે, તો એને શું કરશે કે સ્ટાઇલસ છે, આ જે પોઇન્ટેડ જે પોઈન્ટ છે એ આ પ્રોફાઇલને શું કરશે, ફોલો કરશે. સો ડેફિનેટલી ધ વર્ટિકલ મૂવમેન્ટ ઓફ ધ સ્ટાઇલસ વિલ બી ઓબ્ઝર્વડ, રાઈટ? સો ઇટ વિલ ડિસ્પ્લેસ ધ વર્ટિકલ અપ એન્ડ ડાઉન ડ્યુ ટુ ધ સરફેસ ઇરેગ્યુલારિટીઝ. This causes the induction coil to move in the field of permanent magnet. હવે આ ઉપર નીચે થાય છે તો એના માથા ઉપર શું લગાવેલું છે, ઇન્ડક્શન કોઇલ લગાવેલી છે. હવે એ ઇન્ડક્શન કોઇલ છે એટલે આપણે કહી શકીએ એક પ્રકારનું કોપરનું ગૂંચડું, રાઈટ? તો એ મેગ્નેટની વચ્ચે ઉપર અપ એન્ડ ડાઉન થાય છે. ડેફિનેટલી દેટ વિલ ઇન્ટ્રોડ્યુસ ધી વોલ્ટેજ જનરેશન. મેગ્નેટિક ફિલ્ડ કટ થશે તો કરંટ ડેવલપ થશે, રાઈટ? સો મૂવ ઇન ધ ફિલ્ડ ઓફ પરમનન્ટ મેગ્નેટ એન્ડ ઇન્ડ્યુસીસ વોલ્ટેજ. એના કારણે શું થાય, વોલ્ટેજ ડેવલપ થશે. These voltage is amplified and recorded, right? એ શું થશે, રેકોર્ડિંગ કરવામાં આવશે અને જરૂર પડશે તો એમ્પ્લિફિકેશન પણ કરવું પડે. જેમ આપણે ટીવીમાં રિમોટમાં બટન દબાઈએ છીએ અને અવાજ વધે છે તો આપણે શું કરીએ છીએ, એમ્પ્લિફાય કરીએ છીએ સાઉન્ડને, રાઈટ? Now such devices are best suited for to measure the surface finish of deep bores. Okay. Now in case of Tomlinson surface meter, if you look at carefully the figure, it will tell you how it works. Construction બહુ સિમ્પલ છે. અહીંયા સૌથી મેઇન પાર્ટ કયો છે, સ્ટાઇલસ છે. તો સ્ટાઇલસની મૂવમેન્ટ વર્ટિકલ રાખવા માટે એને અહીંથી લીફ સ્પ્રિંગથી મેઇન બોડી સાથે જોડેલું છે. તે સિવાય અહીંયા વર્ટિકલી સપોર્ટ આપવા માટે શું કરેલું છે, સ્પ્રિંગ લગાવેલી છે. તેમ કહી શકાય કે સ્ટાઇલસ હંમેશા આ કન્સ્ટ્રક્શનના કારણે અપ એન્ડ ડાઉન જ થશે, વર્ટિકલી જ મૂવ થશે, સાઇડવેઝ થશે નહીં. ઓકે, સો હી કેન સે હિયર ઇટ કન્સિસ્ટ ઓફ અ ડાયમંડ પ્રોબ સ્ટાઇલસ. તો આનો જે પોઈન્ટ છે એ શું છે, ડાયમંડથી બનાવેલો છે અને એકદમ શાર્પ છે. ઇટ ઇઝ હેલ્ડ બાય સ્પ્રિંગ પ્રેશર અગેન્સ્ટ ધ સરફેસ ઓફ અ લેફ્ટ સ્ટીલ સિલિન્ડર.
હવે અહીંયા ધ્યાન આપો કે આ જે છે કોની સાથે કોન્ટેક્ટમાં છે, અહીંયા કોન્ટેક્ટમાં છે. અહીંયા જે સ્ટાઇલસ છે એ આ સિલિન્ડર છે. આ સિલિન્ડર કેવો છે, આ રીતનો હોય છે. ભલે આ 2 ડાયમેન્શન ફિગર રહી, બટ ઇટ ઇઝ આપણે એમ કહીએ કે ભાઈ જે બીટર હોય ને, વલણું હોય, વલણમાં જ આપણે દોરી લગાવેલી હોય અને દોરીને લેફ્ટ ને રાઈટ ખેંચીએ તો વલણું કેવું ઘૂમે, એ રીતે અહીંયા શું છે, આ જે સ્ટાઇલસ છે જ્યારે અપ એન્ડ ડાઉન થશે તો આ જે સ્ટાઇલસ લેફ્ટ સિલિન્ડર એટલે એકદમ ફાઇન સિલિન્ડર છે, એની સરફેસ ફિનિશ કેવી છે, એકદમ સારી છે, એની સાથે કોન્ટેક્ટમાં છે અને આ સિલિન્ડરને શું કરશે, ફેરવવા પ્રયત્ન કરશે. એ સિલિન્ડર ઉપર આપણે શું લગાવેલો છે, સ્પ્રિંગ સ્ટીલ આર્મ લગાવેલો છે કે આ જે શું છે, એક આર્મ છે, પોઇન્ટર છે, કાંટો જ સમજી લો તમે, જેમ ઘડિયાળનો કાંટો હોય ને એવી રીતે આ કાંટો લગાવેલો છે. નાઉ ઇટ ઇઝ એટેચ ટુ ધ બોડી ઓફ અ ઇન્સ્ટ્રુમેન્ટ બાય લીવ સ્પ્રિંગ. ઓકે, a light spring steel arm is attached to the left cylinder. It carries the tip diamond point scriber which rest against the smoke glass. તો હવે જે આર્મ છે અહીંયા શું છે, એક ધારદાર પોઇન્ટર છે, અહીંયા ગ્લાસ છે. હવે સ્મોક ગ્લાસ એટલે કેવો ગ્લાસ કહો કે જેના ઉપર તમે લીટા પાડી શકો, સ્ક્રેચિંગ કરી શકો, એને કહેવાય સ્મોક ગ્લાસ. એ ટ્રાન્સપરન્ટ ના હોય, થોડો દૂધિયા કલરનો હોય. આપણે ઘણી ઓફિસમાં જઈએ છીએ તો ઓફિસનો ગ્લાસ કેવો હોય, દરવાજાનો કે આરો પર આપણે દેખી ના શકીએ, ટ્રાન્સપરન્ટ ના હોય, સ્મોકી હોય. ઇટ્સ કોલ્ડ સ્મોક ગ્લાસ. તો આવા ગ્લાસ ઉપર આપણા આ જે પોઇન્ટર છે છેડાવાળું, એ શું કરશે, લીટા પાડશે, સ્ક્રાઇબ કરશે. અને દેટ પેટર્ન ઇઝ સિમ્પલી resembled or simply a copy of this profile, right? Now the vertical movement of a probe caused by surface irregularities, this is very important, right? કે જે મૂવમેન્ટ છે સ્ટાઇલસની એ કોના લીધે થશે, કે સરફેસ ઇરેગ્યુલારિટીઝને કારણે, અને એ પણ કેવી, વર્ટિકલી, રાઈટ? મેક્સ ધ હોરિઝોન્ટલ લેફ્ટ સિલિન્ડર ટુ રોલ. હવે આ અપ એન્ડ ડાઉન થશે તો હમણાં વાત કરી બીટર કે વલોણાની જેમ આ સિલિન્ડર શું થશે, આવી રીતે મૂવ થશે, આ રીતે થશે. તો એની સાથે આ પોઇન્ટર જે આર્મ જોડેલો છે એ પણ શું થશે, મૂવ થશે. નાઉ હિયર ધેર ઇઝ અ મિકેનિકલ મેગ્નિફિકેશન, રાઈટ? હવે આ આર્મ જેટલો લાંબો હોય એટલી આ મૂવમેન્ટ કેટલી થાય, વધી જાય. તો વર્ટિકલ મેગ્નિફિકેશન મિકેનિકલના કારણે મળે છે. આપણે આ કેવી રીતે સમજવું હોય તો માની લઈએ કે આપણે બગીચામાં જઈએ છીએ, રાઈટ? ચીચવો કહેવાય, સીસો કહેવાય ઇંગ્લિશમાં. એના બંને આર્મ કેવા હોય છે, સરખા હોય છે. હવે સરખા છે એનો મતલબ શું થાય કે અહીંયા જે તમે બેઠા છો કે માણસ એ બેઠો છે અને અહીં માણસ બી બેઠો છે, બંનેનું ડિસ્ટન્સ કેવું છે, પીવટ પોઈન્ટથી સરખું છે. હવે વજનના આધારે શું થશે, ઉપર નીચે જશે, પણ ઉપર નીચે જવાનું જે ડાયમેન્શન છે કેવું છે, ડિસ્ટન્સ છે એ સરખું હોય. કેમ કે આ જે ચીચવાનું જે અથવા તો જે શીશો છે ફોર એક્ઝામ્પલ, એનું જે સિટિંગ છે એનું જે ડિસ્ટન્સ છે સેન્ટરથી એ કેવું છે, સરખું છે. હવે એ જ વસ્તુ આપણે બદલી કાઢીએ, ફોર એક્ઝામ્પલ કે આ ટૂંકું કરી દઈએ અને આને 4 ગણું કરી દઈએ. લેટ્સ સે ધીસ ઇઝ 1 મીટર and this is 4 મીટર. તો હવે શું થશે કે માની લઈએ કે અહીંયા આપણે તમે ફોર્સ લગાવો તો અહીંયા મેગ્નિફિકેશન થયું, ધીસ ઇઝ L1 એન્ડ ધીસ ઇઝ L2. ઓકે, તો 4 ભાગ્યા 1 એટલે કે 4 ગણું, કે અહીંયા તમે આને ધારો કે 10 સેન્ટીમીટર નીચે ઉતારશો તો આ શું થશે, 40 સેન્ટીમીટર અપ જશે. તો ઓબ્વિયસલી ધ મુવમેન્ટ ઓફ 10 મિલીમીટર ઇઝ મેગ્નિફાઈડ બાય 4 ટાઈમ્સ. તો આ જ વસ્તુ અહીંયા જે ટોમલિન્સન સરફેસ મીટરમાં આર્મનું કામ છે, જે આ જે કાંટા જેવો ભાગ છે સ્પ્રિંગ સ્ટીલ આર્મ, એ શું કરે છે, એની લંબાઈના કારણે એને ટીપ ઉપર જે વર્ટિકલ મૂવમેન્ટ આવશે શું થશે, મેગ્નિફાઈ થઈ જશે, રાઈટ? સાથે સાથે તમે પાછળની સાઈડ જો કે અહીંયા સ્કીડ આપેલું છે, તો સ્કીડ શું કરશે, વેવલેન્થને રેકોર્ડ કરશે, અને જ્યારે સ્ટાઇલસ છે પોતે શું રેકોર્ડ કરશે, રફનેસને રેકોર્ડ કરશે. Now this magnified vertical movement of a diamond scriber on a smoke glass is obtained by the movement of a scriber together with horizontal movement produce a tracer on the smoke glass plate, right? હવે આપણે વાત કરી જે પોઇન્ટર જો તો આ આમ છે એ ઉપર નીચે થયા કરે, તો અહીંયા આપણે ગ્લાસ રાખેલો છે તો એના પર શું થશે, લીટા થયા કરશે. હવે ગ્લાસને શું કરવાનું છે, આપણે ખસેડવો પડશે, મૂવમેન્ટ કરતા જશે એમ પ્રમાણે રેકોર્ડિંગ થયા કરશે. હવે આનો ડિસએડવાન્ટેજ એટલો છે કે મૂવમેન્ટ છે વર્ટિકલી જ મેગ્નિફાય થાય, રાઈટ? તો હવે એકચ્યુઅલી રીડિંગ કરવું હોય તો શું કરવું પડે, આ જે ઇમેજ મળી છે આપણને એને હોરિઝોન્ટલ પણ મેગ્નિફાય કરવું પડે, અને એના માટે શું ઉપયોગ કરવામાં આવે છે, ઓપ્ટિકલ પ્રોજેક્ટર. ઓપ્ટિકલ પ્રોજેક્ટર છે કશું જ નહીં, સિમ્પલ આપણે એમ કહીએ મેગ્નિફાઈંગ ગ્લાસ છે મોટો, રાઈટ? જેની નીચે લાઇટ હોય છે અને એની ઉપર આ ઇમેજ મૂકવાની હોય છે. તો દેટ વિલ મેગ્નિફાય ધી વર્ટિકલ મૂવમેન્ટ એઝ વેલ એઝ ધ હોરિઝોન્ટલ મૂવમેન્ટ. એટલે આ પેટર્નને આપણે મોટી પણ દેખાશે, સાથે પહોળી પણ દેખાશે, એટલે હોરિઝોન્ટલમાં મેગ્નિફાય થશે. સો બાય રીડિંગ ઇટ we can find out the value of the surface roughness. The third device is called the Taylor-Hobson telesurf. હવે આ જે ડિવાઇસ છે એ ઇલેક્ટ્રિસિટીના મોડ્યુલેશન પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. આપણે ફિગરમાં કન્સ્ટ્રક્શન જોઈ લઈએ કે શું કહેવા માગે છે, કે અહીંયા શું છે, એક સ્ટાઇલસ છે. હવે જે સ્ટાઇલસ છે કોની સાથે જોડેલું છે, આર્મેચર જોડે, અને આર્મેચરને ઈ સ્ટેમ્પિંગ સાથે
ઈ સ્ટેમ્પિંગ એટલે આપણે એમ કહીએ કે ટ્રાન્સફોર્મરમાં જે પ્લેટો હોય છે પટલી પટલી એની સ્ટેમ્પિંગ કહેવાય, રાઈટ. અને એ સ્ટેમ્પિંગને લેફ્ટ અને રાઈટ કોઇલ જોડેલી છે, કનેક્શન આપે છે, જ્યાંથી ત્યાં એસી સપ્લાય આપણે આપીએ છીએ. હવે અહીંયા શું થશે કે આ જે પોઇન્ટર છે કે જેની રેડિયસ કેવી છે 0.02 મિલીમીટર, ડ્યુ ટુ ધ મૂવમેન્ટ, હોરિઝોન્ટલ મૂવમેન્ટ, તો એ જે પોઇન્ટર છે એ શું કરે છે, એકચ્યુઅલી સરફેસ ઇરેગ્યુલારિટીને ફોલો કરે છે. સ્કીડ મેજર કરશે કોને, વેવીનેસને, અને જે પોઇન્ટર છે સ્ટાઇલસ છે મેજર કોને કરશે, રફનેસને. તો જે મૂવમેન્ટ છે એના કારણે, બીકોઝ ધીસ ઇઝ પિવોટિંગ કન્સ્ટ્રક્શન, તો આ શું થશે, આમ પણ જશે અને આમ પણ જશે, ઉપર નીચે થશે. તેમ કહી શકાય જે બંને છેડા છે એ આ કોઇલને નજીક આવશે અને દૂર જશે, નજીક આવશે અને દૂર જશે. એ નજીક ને દૂર આવવાના કારણે દેટ ઇઝ ડ્યુ ટુ ધ રિલેટેડ ટુ ધ મૂવમેન્ટ ઓફ અ સ્ટાઇલસ. તો એના લીધે ઇલેક્ટ્રિક કરંટ જે અહીંયા છે ઓરિજિનલ હોય છે એ ડિસ્ટર્બ થાય છે. હવે ડિસ્ટર્બ થયેલો કરંટ છે એમાંથી ઓરિજિનલ કરંટ આપણે શું કરવાનું છે, બહાર કરવાનું. એટલે જે ડિસ્ટર્બ થયેલું જે પેટર્ન છે સિગ્નલ મળશે. આપણે સાદી ભાષામાં કહીએ કે મારી ખિસ્સામાં 100 રૂપિયા છે, ખબર નહીં, હું સૂઈ ગયો હતો, હવે મારા ખિસ્સામાં અત્યારે 148 રૂપિયા છે. હવે મારે જાણવું છે તો કેટલા વધ્યા, તો ઓબ્વિયસલી મારી પાસે ઓરિજિનલ જે હતા એ બાદ કરી દેવાના. તો કોકે મને શું કર્યું, 48 રૂપિયા આપ્યા, રાઈટ. સો ધીસ 48 રૂપીઝ મે બી ધ ડોનેશન ઓર મે બી somebody else help us, right? So similarly here the original signal value of a current is simply modulated or you can say subtracted from the disturbed signal. એટલે ડિસ્ટર્બ થયેલું જે સિગ્નલ છે એમાંથી ઓરિજિનલ સિગ્નલ બાદ કરી દેવાનું, રિડ્યુસ કરી દેવાનું. તો આપણને હવે જે વધેલું સિગ્નલ મળશે એ કોની સાથે સંકળાયેલું છે, ઇટ ઇઝ સ્ટ્રેટ અવે કનેક્ટેડ વિથ ધ રફનેસ પેટર્ન, રાઈટ. સો ઇટ વર્ક્સ ઓન કેરિયર મોડ્યુલેટિંગ પ્રિન્સિપલ. ધ ડાયમંડ સ્ટાઇલસ ઓફ અ પોઇન્ટર ઇઝ હેવિંગ 0.02 મિલીમીટર ટીપ, એકદમ નાની ટીપ હોય છે. એન્ડ skid and shoe which is drawn across the surface. Drawn એટલે ખેંચવું, ફેરવવું, by means of motorized driving unit, કે એની અંદર એક નાનકડી મોટર હોય છે, આખા યુનિટને શું કરશે, ખેંચે છે. The stylus is made to stretch the profile of the surface irregularities and the oscillatory movement of the stylus is converted into changes to electric current and by the arrangement of as shown in figure. મેં હમણાં તમને સમજાવ્યું કે જ્યારે સ્ટાઇલસ અપ એન્ડ ડાઉન થશે તો આ જે ગેપ છે અને આ ગેપ છે એ પ્લસ માઇનસ થયા કરશે. ધારો કે ઉપર જશે તો આ ગેપ ઘટશે અને આ જે ગેપ છે વધે. તો લેફ્ટ અને રાઇટમાં જે કોઇલ છે એની અંદર જે વોલ્ટેજ જનરેટ થશે બંનેની વેલ્યુ કેવી છે, અસમાન હશે, અનઇક્વલ હશે, એન્ડ દેટ વિલ જનરેટ ધ સિગ્નલ. તો જે સર્કિટ છે, ઓસિલેટરી સર્કિટ છે, એ શું કરશે, ઓરિજિનલ પેટર્ન તમારું સિગ્નલ આવું છે પણ હવે તમે મૂવમેન્ટ ચાલુ કરી તો તમારી પેટર્ન આવું મળવા માંડી, રાઈટ. તો જે મળેલું નવું પેટર્ન છે એમાંથી ઓરિજિનલ બાદ કરી દેવાનું, તો તમને જે વધેલું મળશે એ શું મળશે, એ જે સિગ્નલ ફોર્મ મળશે દેટ ઇઝ રિલેટેડ વિથ ધ સરફેસ રફનેસ પેટર્ન, રાઈટ. સો વિથ ધીસ સર્કિટ યુ કેન ઇધર એમ્પ્લિફાય ઇટ, ઇવન યુ કેન ડિસ્પ્લે ઇટ એન્ડ યુ કેન રેકોર્ડ ઇટ. Okay, you can even attach the pen recorder to print it. The arm carrying the stylus form an armature which pivot about the center of the piece E stamping. મેં હમણાં કન્સ્ટ્રક્શનની શરૂઆતમાં જ વાત કરી કે ભાઈ જે ઈ સ્ટેમ્પિંગની અહીંયા જગ્યાએ શું લખ્યું છે, પીવોટ કરેલો છે અને અપ એન્ડ મૂવ થઈ રાખે છે, રાઈટ. પીવોટિંગ મોશન મળે છે આપણને. ઓન ટુ લેગ ઓફ ઈ શેપ્ડ સ્ટેમ્પિંગ there are coils carrying AC current. શરૂઆતમાં જ મેં વાત કરી કે જે બે સ્ટેમ્પિંગ છે, આ એક સ્ટેમ્પિંગ છે અને અહીંયા એ સ્ટેમ્પિંગના બંને છેડે શું છે, બે કોઇલ છે અને એને આપણે શું આપીએ છીએ, AC કરંટ આપીએ છીએ. These two coils with other two resistance form an oscillator. કે સાથે તમે જુઓ કે કન્સ્ટ્રક્શનમાં કે આ શું છે, કોઇલ છે, એની સાથે આપણે રેઝિસ્ટન્સ જોડી દઈએ તો ધીસ મેક્સ અ ઓસિલેટર સર્કિટ. ઓસિલેટર સર્કિટ શું કરશે કે ઇનપુટ થયેલા કરંટના સિગ્નલને મોડ્યુલેટ કરશે. નાઉ એઝ ધ આર્મેચર ઇઝ પિવોટેડ અબાઉટ ધ સેન્ટ્રલ લેગ, એટલે કે ઉપર નીચે થશે જેમ સીસો થાય એવી રીતે, એની મૂવમેન્ટ ઓફ અ સ્ટાઇલસ કોઝિસ ધ એર ગેપ ટુ વેરી એન્ડ થસ ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધ ઓરિજિનલ AC કરંટ ફ્લોઈંગ ઇન ધ કોઇલ ઇઝ મોડ્યુલેટેડ, રાઈટ. મેં હમણાં તમને સિમ્પલ સમજાવ્યું કે ભાઈ આ અપ એન્ડ ડાઉન થશે તો ઓબ્વિયસલી આ જે ગેપ છે એ શું થશે, વધઘટ થશે. હવે વધઘટ થાય, ધારો કે ઉપર ગયું તો આ ગેપ નાની થઈ ગઈ તો અહીંયા કરંટ બદલાઈ જશે કારણ કે નજીક આવી ગયું. અહીંયા કરંટ શું થશે, ઓછો થશે. મેગ્નેટિક ફિલ્ડથી આ દૂર જાય છે તો આનો વોલ્ટેજ ડ્રોપ થશે, આનો વધશે. તો આના કારણે જે સિગ્નલ જનરેટ થાય છે એને કહેવાય મોડ્યુલેશન સિસ્ટમ, રાઈટ. તો મોડ્યુલેટ થાય છે. ધ ફર્ધર ડીમોડ્યુલેટિંગ સર્કિટ, એટલે કે બાદ બાકીનો હવે વાત આવી કે જે ઓરિજિનલ સિગ્નલ હતું આપણી પાસે હવે ડિસ્ટર્બ થયેલું સિગ્નલ છે, ડિસ્ટર્બ થયેલા સિગ્નલમાંથી ઓરિજિનલ સિગ્નલ આપણે શું કરવાનું છે, બાદ કરવાનું છે. એટલા માટે અહીં શું લખ્યું છે, ડીમોડ્યુલેશન. સો ધ કરંટ નાઉ ડાયરેક્ટલી પ્રપોર્શનલ, શબ્દો સાંભળજો, કરંટ ઇઝ નાઉ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ વર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ ઓફ અ સ્ટાઇલસ, દેટ ઇઝ મેઝરમેન્ટ રિલેટેડ ટુ ધ સરફેસ રફનેસ.
ધી મોડ્યુલેટેડ આઉટપુટ ઇઝ કોઝ ટુ ઓપરેટ અ પેન, એટલે કે પેન જો લગાવી હોય તો એને પણ આપણે શું કરી શકીએ, ઓપરેટ કરી શકીએ ટુ રેકોર્ડ ધ પ્રોડ્યુસ્ડ પરમનન્ટ રેકોર્ડ, કે ભાઈ એકદમ રેકોર્ડ ફાઇલિંગ કરવો હોય તો પેન રેકોર્ડિંગ તમે એટેચ કરશો તો તમે પ્રિન્ટિંગ કરીને આપી દેશે, પરમનન્ટ રેકોર્ડ થઈ શકે એના માટે. એન્ડ ધ મીટર ટુ ગીવ ધ ન્યુમેરિકલ અસેસમેન્ટ ડાયરેક્ટલી, તો મીટર પણ લગાવેલું છે, ત્યાં તમને આરે વેલ્યુ સીધું બતાવશે કે ભાઈ આ આટલું છે. અત્યારે ઇન્ડસ્ટ્રીમાં કેવું છે, ડિજિટલ ઇક્વિપમેન્ટ વપરાય છે. જે ફોટો ઉપર મૂકેલો છે આ શું છે, મીટીટો કંપનીનું સરફેસ રફનેસ મીટર છે અહીંયા, અને આ શું છે, હેડ છે. અને તમે અહીંયા એકદમ પોઇન્ટર ડાયમંડ પોઇન્ટ આવે અને તમે મૂવ કરો, આ જે હેડ છે થોડી વાર આમ બહાર નીકળશે, થોડી વાર રિટર્ન જશે અને પછી અહીંયા સીધું રીડિંગ આવી જાય છે. સો ઇટ ઇઝ વેરી સિમ્પલ, રાઈટ. So it is nowadays all the equipments are available in digital form. The working principle is remain same, but the electronic circuit is helping him to display record faster and accurately. Now lastly, the surface roughness symbol as per the Indian standard 696. હવે ઘણા ડ્રોઈંગ તમે એવા જોયા હશે કે જેમાં આવો કંઈક સિમ્બોલ હોય છે. મેં ઉદાહરણ તરીકે અહીંયા એક ઇમેજ મૂકેલી છે, જો અહીંયા સિમ્બોલ દોરેલા છે. હવે આ સિમ્બોલ છે એનું અર્થઘટન કરવાનું છે. જ્યારે પણ ડ્રોઈંગમાં સરફેસ રફનેસ સિમ્બોલ હોય તો એ સિમ્બોલમાં કેવું હોય છે, કંઈક વેલ્યુઝ લખેલી છે, તો એ વેલ્યુનું આપણે અર્થઘટન કરવું પડે. તો જે સિમ્બોલ છે એ કેવો હોય છે, એક ટ્રાયેંગલ હોય છે, ઇક્યુલેટર ટ્રાયેંગલ, અને એના છેડા ઉપર આપણે શું કરવાનું છે, એક્સટેન્ડ કરીને હોરિઝોન્ટલ લાઇન ખેંચવાની, અને એની ઉપર નીચે ને અહીંયા આપણે શું કરીએ, કંઈક લખીએ છીએ. બટ વોટ ઇઝ દેટ મીન ઇઝ, આપણે અહીંયા જો લખીશું તો અહીંયા શું મેન્શન કરવું પડે, મશીનિંગ મેથડ્સ. ફોર એક્ઝામ્પલ અહીંયા લખેલું છે મિલ, એટલે કે આ મિલિંગ કરેલી વર્ક સરફેસ છે, રાઈટ. અહીંયા આપણે શું લખીશું, સેમ્પલિંગ લેન્થ. આગળ આપણે ડેફિનેશનમાં જોયું ભાઈ સેમ્પલિંગ એટલે શું, 2.5 મિલીમીટર. 2.5 મિલીમીટર અથવા 2.5 સેન્ટીમીટર એ શું કરશે, જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલું મૂવમેન્ટ કરશે અને એમાંથી આપણે શું મળશે, રીડિંગ મળશે. પછી અહીંયા શું લખેલું છે, ડિરેક્શન ઓફ અ લે, તો અહીંયા પેરેલલનો સિમ્બોલ છે, અહીંયા પરપેન્ડિક્યુલરનો પણ આવી શકે છે, રાઈટ. તો એમ કહી શકાય જે સરફેસ જે તમે મિલિંગ કરી રહ્યા છો અથવા તો આમ મિલિંગ કટર ગોળ ફરતું હોય તો એ આમ જ ફરે છે. સો ધીસ ડિરેક્શન ઇઝ કોલ્ડ પેરેલલ મૂવમેન્ટ, રાઈટ. તો અહીંયા એના સિમ્બોલ દ્વારા દર્શાવેલી છે. સાથે અહીંયા શું લખ્યું છે, રફનેસ વેલ્યુ ઇન માઇક્રોમીટર, તો અહીંયા 6.3 છે. તો કે ભાઈ આ મિલિંગ કરવાનું છે, સેમ્પલિંગ ડેન 2.5 લઈએ ત્યારે એની અંદર ઓછામાં ઓછી આટલી આવી જોઈએ, એનાથી વધારે સરફેસ રફનેસ આવી જોઈએ નહીં. તો 6.3 ઇઝ એક્સેપ્ટેડ વેલ્યુ, રાઈટ. એનાથી વધી જાય, ધારો કે 26 થઈ ગઈ, સો ધીસ ઇઝ કોલ્ડ વેરી રફ. સો ધીસ સિમ્બોલ ઇન્ડિકેટ સમથિંગ કે ભાઈ આ સરફેસને આટલી સરફેસ રફનેસ મળે ત્યાં સુધી મશીનિંગ કરવાની છે, એટલે કે એને સ્મૂથ કરતા જવાનું કે જ્યાં સુધી રફનેસ વેલ્યુ 6.3 રહી ના જાય ત્યાં સુધી. તે સિવાય હવે આ બાજુ જે લખેલું છે કે મશીનિંગ એલાઉન્સ છે કે 1.2 છે. 1.2 મશીનિંગ એલાઉન્સનું શું થાય કે ભાઈ જે સરફેસ છે એનું જે વેરિએશન એલાઉડ છે બાય 1.2 ટાઈમ્સ છે, અથવા યુ કે સે 1.2 મિલીમીટર હોઈ શકે છે, ઓર માઇક્રોમીટર પણ હોઈ શકે, ડિપેન્ડ અપોન ધ સરફેસ. હવે તમે અહીંયા જુઓ કે આ જે ડ્રોઈંગ આપેલું છે એમાં જ્યોમેટ્રિકલ સિમ્બોલ પણ આપેલા છે, જ્યોમેટ્રિકલ ટોલરન્સ પણ ડિફાઇન કરેલી છે, સાથે નોર્મલ ડાયમેન્શન પણ આપેલા છે અને રફનેસ સિમ્બોલ પણ આપેલા છે. તો અહીંયા તમે જુઓ કે લખેલું છે કંઈક, તો અહીંયા આર એ વેલ્યુ કેટલી આવી છે, 0.63 આવી છે. તો અહીંયા તમે જે મશીનિંગ કરો છો, કોઈ પણ હવે મશીનિંગ ઓપરેશન લેશો તો એની આર એ વેલ્યુ કેટલી આવી છે, 0.63. તો એનો મતલબ શું થયો કે આ પાર્ટને તમારે ટર્નિંગ કરવું, ગ્રાઇન્ડિંગ કરવું કે શું કરવું કે જેથી આપણને 0.63 રફનેસ વેલ્યુ મળે. હવે બાજુમાં તમે જુઓ કે મેં એક પિક્ચર લીધેલું છે ISO 609 બુકલેટમાંથી. તો અહીંયા જાતની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું લિસ્ટિંગ છે. ફોર એક્ઝામ્પલ તમે સેન્ડ કાસ્ટિંગ લેશો તો આર એ વેલ્યુ આપણને કેટલી મળી શકે છે, સો ધ રેન્જ ઇઝ 5 to 50, બરાબર છે. તમે સેન્ડ કાસ્ટિંગ કરતા હોય અને ફાઇન સેન્ડ હોય તો મિનિમમ તમને કેટલું મળે, 5 મળે, અને મેક્સિમમ કેટલું મળે, 50 માઇક્રોમીટરની રફનેસ મળે. ઇફ યુ ગો ફર્ધર ડાઉન, પરમનન્ટ મોલ્ડ કાસ્ટિંગ પકડશો, ડાય કાસ્ટિંગ પકડશો તો એની જે સરફેસ રફનેસ છે એ 0.8 થી 6.3 અથવા 0.8 થી 3.2. So subsequently if you pick up any manufacturing process, right, ધારો કે ડિસ્ક ગ્રાઇન્ડિંગ છે તો જસ્ટ લુક એટ ધ હાઉ મચ ઇટ ઇઝ ઓફરિંગ યુ 1.6 to 2.5. હવે ડિસ્ક ગ્રાઇન્ડર એટલે આપણે હાથમાં હેન્ડ કરીએ છીએ એની વાત છે, રાઈટ. પછી પ્લાનિંગ ઓપરેશન હોય કે શેપિંગ ઓપરેશન હોય તો એ પણ આપણને શું ઓફર કરે છે, સર્ટન લેવલ ઓફ સરફેસ રફનેસ. ઇફ યુ મૂવ ડાઉન ફર્ધર તો જેમ જેમ ફિનિશિંગ ઓપરેશન વધતા જશે અથવા તો મશીનિંગ ઓપરેશન તમે ચૂઝ કરશો, દે આર ગોઈંગ ટુ ઓફર લોએસ્ટ રફનેસ વેલ્યુ, એટલે કે વધારે સરફેસ ફિનિશ તમને આપશે.
છેલ્લે તમે જુઓ કે ભાઈ પોલિશિંગ છે, પછી લેપિંગ ઓપરેશન છે. તો લેપિંગ ઓપરેશનમાં જુઓ કે 0.02 માઇક્રોમીટર છે, વિચ ઇઝ વેરી ફાઇન સરફેસ, રાઈટ, કે જે સરફેસ બનશે એકદમ સ્મૂધ બનશે. Similarly, if you go for burnishing and the super finishing is you can say going to give you the very good surface finish. તો આપણને એવું થાય કે ભાઈ વધારે સરફેસ ફિનિશ લેવી હોય તો કઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આપણે ચૂઝ કરવી પડે. હવે કેટલી સરફેસ ફિનિશ આપવાની છે દેટ ડિપેન્ડ્સ ઓન ધ એપ્લિકેશન, કે પાર્ટ્સ કેવી રીતે ફરે છે, કોના કોન્ટેક્ટમાં આવશે, કેટલો ફોર્સ આવી રહ્યો છે, રાઈટ. એ બધું ધ્યાનમાં રાખીને ડ્રોઈંગ ઉપર આ રફનેસ વેલ્યુ સ્પેસિફાય કરેલી હોય છે. તમને એવું નહીં વિચારવાનું કે દરેક કોમ્પોનન્ટ છે, નટ બોલ્ટ હોય કે ઘરનું હેન્ડલ હોય કે ગમે તેવું બધાને આપણે એકદમ સુપર ફિનિશ કરી દઈએ. સુપર ફિનિશ કરવા જશો તો પ્રોડક્શન રેટ ઘટશે, કારણ કે એનો ટાઈમ વધારે લાગે. સાથે સાથે સુપર ફિનિશિંગ ઓપરેશન કરવાથી એનું કોસ્ટ વધી જાય. સો ઓલવેઝ રિમેમ્બર ઇન એન્જિનિયરિંગ ધ ટર્મ કોલ ઓપ્ટિમમ પેરામીટર્સ, કે ભાઈ રફનેસ જેટલી જરૂર હોય એટલી જ મેન્ટેન કરવાની, વધારે સ્મૂથ નહીં કરવાનું, રાઈટ. So this is what the symbol of surface roughness. So you must have some idea that each manufacturing process is offering by nature certain surface roughness value, right? તમારે વધારે જોઈતી હોય તો તમારે શું કરવું પડશે? ફિનિશિંગ પ્રોસેસ લેવી પડશે. અને તમારે જો ધારો કે ઇલેક્ટ્રિક મોટર છે આપણા ઘરે હોય છે તો એની જે સરફેસ છે એને વધારે સ્મૂથ કરવાની જરૂર નથી, તો એને તમે સેન્ડ કાસ્ટિંગ કરાવો અને ખાલી ફિનિશિંગ કરી દો, વાયર બ્રશથી સાફ કરી દો અને ગ્લાસ પેપર ઘસી નાખો અને કલર કરી દો, દેટ વર્ક્સ, રાઈટ. હવે ત્યાં આપણે મિરર લાઇક સરફેસની જરૂર જ નથી. બટ ઇન કેસ ઓફ બોલ બેરિંગ વી નીડ સર્ટન લેવલ ઓફ સરફેસ ફિનિશ, રાઈટ. તેમાં ગ્રાઇન્ડિંગ પણ કરવું પડે, સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ કરવું, પણ જ્યાં સુધી એટલી વેલ્યુ આટલું ના મળે, બેરિંગની જે ડિઝાઇન કરેલી હોય કે આટલી રફનેસ વેલ્યુ તો જોઈશે જ, રાઈટ. એનાથી વધારે હોય તો શું થાય? ફ્રિક્શન થાય, હીટ જનરેટ થાય અને બેરિંગ જામ થઈ જાય. પણ એનાથી વધારે સ્મૂથ કરવા જશો તો બેરિંગનું પ્રોડક્શન ઘટી જશે અને કોસ્ટ વધી જશે, જેની જરૂર નથી, રાઈટ. આપણે એવું કહી શકીએ ભાઈ 5 માણસ જમવા આવવાના અને તમે 15નું બનાવીને શું કરશો? સમથિંગ લાઇક દેટ. પછી એવું ના થાય કે ભાઈ 5નું જ બનાવી, તો વી હેવ ટુ હેવ સમ ઓપ્ટિમમ પેરામીટર, કે ભાઈ 6નું બનાવીશું, 7નું બનાવીશું. સો ઇટ્સ અ સિમિલર કોન્સેપ્ટ ઇઝ એપ્લાઇડ ઇન્ડસ્ટ્રી. યુ હેવ ટુ ડિફાઇન ધ પેરામીટર્સ ઓફ એની manufacturing process in such a way, whether it is dimension, whether it is roughness value, or whether it is geometrical tolerance, it must satisfy the component requirement. It should not be of higher side, it should not be of lower side.